GIDC कॉलोनी श्री गोवर्धन नाथ जी हवेली में तुलसी विवाह का पावन उत्सव भक्ति भाव से मनाया गया। इस अवसर पर अजय भाई शाह, संजय भाई राजानी और देवेंद्र भाई शाह की उपस्थिति रही, जो इनके ट्रस्टी हैं, और उन्होंने कार्यक्रम को सफल बनाने में विशेष योगदान दिया। कार्यक्रम में बड़ी संख्या में श्रीजी भक्तों ने उपस्थिति दर्ज कराई। पूजा और आरती के बाद भावपूर्वक श्रीजी भवानी प्रसादी अर्पित किया गया और इसके बाद सभी भक्तों ने प्रसाद का लाभ लिया। पूरी हवेली प्रांगण में भक्ति भाव और आनंद का माहौल छा गया। श्री वैष्णव सेवा संस्थान आयोजित श्री गोवर्धननाथजीની હવેલીમાં આજે દેવઉઠી 11 દિવસે તુલસી વિવાહનું આયોજન કર્યું છે। ખરેખર આનંદ આવ્યો। આજે તો ખરેખર તમે જો જોશો ને તો તમને લાગશે કે દરેક વૈષ્ણવો ગોપ અને ગોપી રૂપે આવેલા છે અને ખરેખર ઠાકોરજીની સાથે એની સાનિધ્યમાં રહી અને આનંદ માણ્યો છે। અને આવો જ આનંદ હંમેશા દર વર્ષે કરીએ છીએ, દર વર્ષે કરીએ અને આવો જ અમને લોકોને સાથ અને સહકાર દરેક વૈષ્ણવ આપે એવી અમારી પ્રાર્થના છે। જય શ્રી ગોવર્ધન ની સાથે શ્રી ગાદીજી પર વિરાજે છે ગિરિરાજજી અને શ્રી વેણુ માધવજી। આજે એમના બી લગ્ન છે। આ 15 જણ જોઈ શકો છો। ખરેખર ઠાકોરજી વિવાહ કરી રહ્યા છે અને આ આનંદ ખરેખર માણવા જેવો છે અને આ લહવો છે એક જણનો, એક જાતનો। શ્રી ગોવર્ધન નાથ કી જય। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। ઉમરગામ સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીમાં આજે ભવ્ય સુંદર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે। એ તુલસી વિવાહનો આજે બહુ બધા ભક્તોએ વૈષ્ણવોએ લાભ લીધો છે અને હર વર્ષે હવેલીમાં નવા આવી રીતના ભગવાનના પ્રોગ્રામો કાર્યક્રમો થતા રહે છે। તો વૈષ્ણવો વધારેમાં વધારે વૈષ્ણવો અહીંયા હવેલીમાં આવે અને આનો લાભ લે। અમે બધા હર વર્ષે બધા વૈષ્ણવો અહીંયા ખૂબ સુખી, ખૂબ શાંતિથી, ખૂબ સરસ રીતે બધાનો લાભ લઈએ છીએ। કોઈને બોલાવો છે આજુબાજુમાં કોઈને? રાધે રાધે। યશોમતી કિશોરકમ નમામિ ચિત્તચોરકમ। હું શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુક્લ આજ ઉમરગાંવ ખાતે શ્રી વૈષ્ણવ સેવા સંપ્રદાય દ્વારા, વૈષ્ણવ સેવા સંસ્થાન દ્વારા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આજે ધામધૂમથી તુલસી વિવાહ નિમિત્તે ઠાકોરજી અને વૃંદા એટલે કે માં તુલસીના ધામધૂમથી વિવાહ ઉત્સવ આજે અહીંયા થયો છે। દરેક ભક્તોએ આની અંદર ઘોડાપુર આનંદ અને ઉત્સાહભેર ભાગ લઈ અને ખૂબ ધન્યતા અનુભવી છે ને વૈષ્ણવ સેવા સંસ્થાન દરેક ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેણે ખૂબ જ સારી રીતે દરેક ભક્તોને દર્શન થઈ શકે અને આ લગ્નોત્સવ ભગવાન શ્રી દ્વારિકાધીશનો અને માં તુલસીનો, માં રૂક્ષ્મણીનો વિવાહોત્સવ દર્શન કરી શકે એને માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે। આજના નિમિત્તે મુખ્ય દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે કે આજથી દરેક શુભ કાર્ય જેમ કે વાસ્તુ કર્મ છે, વિવાહ કર્મ છે, એ આજથી પ્રારંભ થઈ શકે છે। 4 મહિના દરમિયાન ભગવાન શ્રી આદિનાથ, ભગવાન શ્રી વિષ્ણુ એ 4 મહિના માટે શયન કરે છે। જ્યારે અષાઢ માસની એકાદશી આવે છે ત્યારે જેને દેવશયની એકાદશી કહેવામાં આવે છે ત્યારે દ્વારિકાધીશ એટલે કે ભગવાન વિષ્ણુ શયન કરે છે અને આજના દિવસે પ્રભુ એ જ દેવ ઉઠી એકાદશી દ્વારા પ્રભુ આજે ઊભા થાય છે શયનમાંથી। તો દરેક ભક્તોને જે દિવસે આજે દેવ ઉઠી એકાદશી છે તો દરેક ભક્તોએ એક શ્લોક દ્વારા ભગવાનને આજે શયનમાંથી ઊભા કરવા જોઈએ। તો શ્લોક ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્યમ મંગલમ કુરુ કે હે પ્રભુ હવે તમે ઊભા થાવ અને આ ત્રિલોકનું, 3 લોકનું તમે મંગલ કરો। એ ભાવથી આજે પ્રભુને ઊભા કરવામાં આવે છે અને આજથી દરેક કાર્ય, શુભ કાર્ય પ્રારંભ થઈ શકે છે। આજના દિવસે દરેક ટ્રસ્ટીઓશ્રીઓ પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે અને ખૂબ જ આનંદ ઉત્સાહથી બધા ભક્તોએ ભાગ લીધો છે। आज देवउठी एकादशीना आप सर्व भक्तों ने राधे राधे, जय श्री राम। द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए द वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।